સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળો પર રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળો પર રામનવમીની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી, જેમાં હિંમતનગર શહેરના મહેતાપુરામાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રામનવમીને લઈને શોભાયાત્રા મંગલમૂર્તિ હનુમાનજી મંદિરથી નીકળી હતી અને શોભાયાત્રામાં મહેતાપુરા વિસ્તારના ભક્તો જોડાયા હતા, જેમાં મુસ્લિમ પરિવારે શોભાયાત્રાનું સ્વાગત કરીને પ્રસાદીનું વિતરણ કર્યું હતું। ત્યારબાદ શોભાયાત્રાનું હનુમાનજી મંદિરમાં સમાપન કરવામાં આવ્યું હતું। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી। સાબરકાંઠા લોકસભામાં સમાવેશ નિકોડા, પુરાર, સાંકરોડિયા, બાવસર, કંપોર, હાથરોલ, આદાપુર, હરિયોર અને બેણા ગામ ખાતે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત રહી ભાજપને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગરમાં રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રામનવમીના પાવન અવસરે મંગલમૂર્તિ હનુમાનજી મંદિરથી શોભાયાત્રા નીકળી મહેતાપુરા રામજી મંદિરે પહોંચી હતી, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા અને સિદ્ધાર્થ પટેલ સહિત ભાજપના કાર્યકર્તા રામજી મંદિરના દર્શન કરી પ્રભુ શ્રી રામના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી અને સૌના સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગરમાં રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં રામનવમી નિમિત્તે રામનવમીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં હિંમતનગર સ્થિત છાપરિયા રામજી મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં અલગ અલગ હિન્દુ સંગઠન સહિત હિન્દુ યુવાનો મોટી સંખ્યામાં રામજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે હિંમતનગર શહેરમાં શોભાયાત્રા ભ્રમણ કરવામાં આવી હતી, જેને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સર આજ શોભાયાત્રા નીકળી છે, શું પ્રકારનું આયોજન, કેટલો પોલીસ બંદોબસ્ત અને કયા રૂટથી કયા રૂટ ઉપર જશે? આજે હિંમતનગર શહેરમાં રામજી મંદિરની જે રથયાત્રા નીકળી છે એમાં ટોટલ અમે 1700 પોલીસ, જેમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 11 પીએસઆઈ, 6 પીઆઈ વગેરેનો બંદોબસ્ત કર્યો છે। જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે હિંમતનગર શહેરના એ તમામમાં ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ રાખવામાં આવ્યો છે અને આ સિવાય રૂટ ઉપર પણ બંદોબસ્ત રાખ્યો છે। આ સિવાય અમે જે રથયાત્રાની સાથે એટલે જે શોભાયાત્રાની સાથે મૂવિંગ બંદોબસ્ત છે એનું પણ આયોજન કરેલું છે। છેલ્લા કેટલાય દિવસથી હિંમતનગર શહેરમાં અમે એરિયા ડોમિનેશન એટલે કે ફૂટ પેટ્રોલિંગ, રૂટ માર્ચ વગેરે કર્યા છે। શાંતિ સમિતિની 32 જેટલી મિટિંગો પણ કરી છે અને રથયાત્રા એ શાંતિપૂર્વક પસાર થશે એવી અમને આશા છે।